હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર 4 નંબરની પ્રવૃત્તિ જે છે મારી વાર્તા, તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તા। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે। તો આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદી ના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો। જોઈએ આપણે એની અંદર। તો વાર્તાનું નામ કરતા હોઈશો કીજીએ કોની પાસેથી સાંભળેલી? દાદી પાસેથી। તો કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે, પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય। તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ, ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે। થોડાક દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા। બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે। બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું, એટલે તે સહેલાઈથી ત્યાં કામ કરે। એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે, નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે। એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો। પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડાક માછલા દેખાયા, એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, પેલા ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ 6 ના બધા જ વિષયના વિડીયો અમારે જોવા હોય, બરાબર? ઘણા એવી કમેન્ટ લખ્યો, હા, કે સર અમે ગરીબ છીએ, અમારે ભણવું છે, બરાબર, અમારે તમારા વિડીયો જોવા છે, એ કમેન્ટો લખે। ભાઈ એટલા માટે જ આપણે આ યુટ્યુબ ચેનલ બનાવી છે કે તમને અમે સપોર્ટ કરી શકીએ શક્ય હોય એટલો વધુ ને વધુ, બરાબર? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, એ પણ તમારે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરવાની છે, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાના સમય ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ મળવાનું છે। ચાલો, એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ, ઓપન કરો। આ પેજ ખુલે, એમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સની અંદર ધોરણ પ્રમાણેની તમે પીડીએફ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો અને તમારા મિત્રો દોસ્તોને પણ સબસ્ક્રાઇબ કરાવો। ચલો, છીછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ, મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા, પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા। કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો। કલવો કાગડો શરમાઈ ગયો। બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોઈશો કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું રહે શેવાળમાં ને ઊંચા રહે 2 પગ, બરાબર? એટલે કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં। આંધળું અનુકરણ છે એ ક્યારેક શું થઈ શકે? મૃત્યુનું કારણ પણ બની શકે। તો વાર્તામાંથી શું શીખવા મળે વિદ્યાર્થી મિત્રો? તો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ, આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર? બીજાના રસ્તે ટૂંકમાં ચાલવું જોઈએ નહીં, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ચાલવું જોઈએ। ક્લિયર? તો એ ચિત્ર તમારે દોરવાનું છે, તમારી રીતે દોરી શકશો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।